આવો બેન. ભાઈ, તમે પણ શું ત્યાં ગુસ્સો કરવા માંડ્યા? અરે પણ એ લોકો કઈ રીતે વાત કરતા હતા તે જોયું નહીં? એ લોકોએ આપણને જોવા માટે નહીં, અપમાન કરવા માટે બોલાવ્યા હતા. કારણ કે એમને આપણું બેકગ્રાઉન્ડ તો પહેલેથી જ ખબર હતી ને, એટલે એમના મમ્મીએ પહેલેથી જ નક્કી કરેલું હતું કે આવે ને એટલે અપમાન કરીને વાત બગાડીને મોકલી દેવાના. પણ આદિત્ય, એ તમારી સામે એક પણ શબ્દ બોલ્યા? જે કંઈ બોલ્યા એમના મમ્મીને. આદિત્યની આંખમાં તો તમે મારા માટે પ્રેમ જોયો હશે ને? આદિત્યથી મને કોઈ પ્રોબ્લેમ નથી. આદિત્ય વિશે હું એક શબ્દ બોલ્યો પણ નથી, અને ત્યાં પણ નથી બોલ્યો ને હજી પણ નથી બોલતો. એ સારો છોકરો હશે, ભલે મને એની સાથે વાત કરવાનો મોકો નથી મળ્યો, પણ એ સારો જ છોકરો હશે જે તારા માટે એના મમ્મી સામે બોલતો હતો. પણ બેટા, આપણે તારા લગ્ન ખાલી આદિત્ય સાથે નથી કરવાના. લગ્ન બે પરિવાર વચ્ચેનું મિલન હોય છે. તું આ ઘરમાં લગ્ન કરીને આવીશ તો તારા ભાઈની તો કોઈ આબરૂ જ નહીં રહે. એ લોકો તો મને ગેટ પરથી ભિખારીની જેમ કાઢી મૂકશે. ભાઈ, હું તમારું અપમાન થતા ક્યારેય ન જોઈ શકું. જો આ વાત મારા પ્રેમની ન હોત ને તો જવાબ દેતા મને પણ આવડતું હતું એના મમ્મીને. પણ મેં મારા સંસ્કાર નથી છોડ્યા. અલગ વાત છે કે એના મમ્મીએ એના અલગ જ સંસ્કાર બતાવી દીધા. એના મમ્મીનો એક પણ ગુણ મારા આદિત્યમાં નથી. ખબર નહીં એના મમ્મીને આ ઋતુબાનો શું આટલો પાવર છે, પણ એમને ખબર નથી કે આદિત્ય મને કેટલો પ્રેમ કરે છે. અરે એટલો બધો પ્રેમ એ મને કરે છે ને કે એ તારે તો અત્યારે જ મારી સાથે લગ્ન કરી લે. પણ એની દુબળી નસ એ છે કે એના મમ્મીએ એના પપ્પા વગેરેનો ઉછેર કર્યો છે, અને એ જ વિચારે છે કે એના મમ્મીને કઈ રીતે દગો આપી દે, અને એ પણ મારા 4-5 વર્ષના પ્રેમ માટે થઈને. પણ જો માં આવી હોય ને તો એને દગો દેવામાં કંઈ જ ખોટું નથી. અને હું કહીશ આદિત્યને કે શું વાંધો છે ભાગીને લગ્ન કરી લેવામાં. ના બેન, ના, આ ખોટો રસ્તો છે. મેં તને પહેલા જ કહ્યું હતું ને કે એવું કોઈ પગલું નથી ભરવાનું કે આપણી આબરૂ જાય, અને આપણી સાથે સાથે એ લોકોની પણ આબરૂ જાય. જો એ લોકો જેણે તમારું અપમાન કર્યું, તમે હજુ એની આબરૂનું વિચારશો? બેટા, કૂતરું આપણને કરડે તો આપણે સામે એને બટકું તો નથી ભરાતું ને. આપણે બહુ તો એને હળહળ કરીને ભગાડી દઈએ. કૂતરાને ભગાડીએ ને તોય જતું રહે. પણ એના મમ્મીના સ્વભાવને જોઈને મને નથી લાગતું કે એ સમજાવવાથી સમજે કે પછી મનાવવાથી માને. જોયું નહીં એ કઈ રીતે વાત કરતા હતા કે આપણું બેકગ્રાઉન્ડ, એમનું બેકગ્રાઉન્ડ. અરે માણસ તો માણસ હોય ને, આ બેકગ્રાઉન્ડ શું હોય? આ બેકગ્રાઉન્ડ બનાવવા વાળા તો આપણે જ છીએ ને, બાકી છેલ્લે તો બધા રાખ છીએ. મને આદિત્યથી પર પ્રોબ્લેમ નથી, અને જો તું કહે ને તો હું હજી પણ એમના પગમાં પડીને માફી માંગીને વાત કરી શકું. પણ એ ઘરમાં તું એમની સાથે સુખી નહીં રહી શકે, કારણ કે આજે પહેલી જ વખતમાં જે તારી સાથે આ રીતે વર્તન કરતા હોય, એક પગ પર પગ ચડાવવાની વાતમાં જો તને ટોકી શકતા હોય તો એ આગળ જઈને તો શું નહીં કહે. એટલી જ ભાઈ, મેં પણ નક્કી કરી લીધું છે કે જો આદિત્યને મારી સાથે લગ્ન કરવા હોય ને તો એને એના પરિવારને છોડવું પડશે. અને જો એવું નહીં થઈ શકે તો હું પણ એ ઘરમાં લગ્ન નહીં કરું કે જ્યાં મારા ભાઈનું અપમાન થયું છે. મારા માટે પહેલું મહત્વ મારા ભાઈનું છે, જે રીતે આદિત્ય માટે એની મમ્મીનું છે. પણ ભાઈ, સોરી, તમારું અપમાન મારા લીધે થયું. તું શું કામ સોરી કહે છે? ના મેં પ્રેમ કર્યો હોત, ના તમે આ ઘરમાં આવ્યા હોત, અને ના તમારું અપમાન થયું હોત. પણ હું જ મૂર્ખ છું કે મેં એક પણ વાર એવું ના વિચાર્યું કે આ પરિવાર આપણા લાયક જ નથી. કેમ કે સમાજમાં તો ઊંચ નીચનો ભેદભાવ છે ને. મોટું પરિવાર, ખાનદાની લોકો, પૈસાદાર લોકો, અને આપણે તો ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો. મારો વાંક તો એને ભાઈ કે મેં એમને સાચું કહી દીધું. મને લાગ્યું કે ખોટું બોલીને શું ફાયદો, આજ ને કાલ એમને ખબર તો પડવાની જ છે. એટલે મેં એમને કહી દીધું કે અમે સામાન્ય ઝૂંપડામાં રહેતા હતા, જે કંઈ છીએ એ આ જ છીએ, પહેલાં કંઈ જ નહોતા. એટલે જ એના મમ્મીને પાવર ચડી ગયો, અને એ વિચારવા લાગ્યા કે આપણે એમના લેવલના નથી. જો લેવલના જ ના હોત તો એમનો દીકરો મારા માટે આટલો ના તડપતો હોત. પણ આ વાત એમને નહીં સમજાય. છોડો ભાઈ, જે થવાનું હશે એ જ થશે. જો તમે મને કહેશો હું એ જ કરીશ. મારી વાત સાંભળ, હું તારી ખુશી માટે જ અહીં આવ્યો હતો, અને તારી ખુશી માટે જ હું એક વાત કહું છું. મેં જ તને પહેલાં કહ્યું હતું કે મને લવમાં ને એમાં રસ નથી, પણ જો તું આદિત્યને આટલો પ્રેમ કરતી હોય અને એ પણ તને ખરેખર દિલથી પ્રેમ કરતો હોય ને તો હું તમને દરેક વાતમાં સપોર્ટ આપીશ. પછી એના ઘરથી અલગ થવાની વાત હોય કે પછી ઘરેથી ભાગવાની, આ ભાઈ તારી સાથે જ છે.
ઠીક છે? ખુશ? હા ભાઈ, ચલો આપણે જઈએ. તું અહીંયા શું કામ આવ્યો છે? ભાઈ, હું તમારી સાથે વાત કરવા અને ગોપી સાથે પણ વાત કરવા આવ્યો છું. જુઓ, મારા મમ્મી વતી હું માફી માંગવા આવ્યો છું. મારા મમ્મીએ આવા સવાલો નહોતા કરવા જોઈતા અને તમારું અપમાન પણ થયું છે, હું જાણું છું. ગોપી ક્યાં છે? તમે અહીંયા ગોપી, માફ કરજે મને. કેમ? તમે મારી પાસે કેમ માફી માંગો છો? હા, મારા મમ્મીએ સવાલો જેવા કર્યા કે ભાઈને પણ સામે બોલવું પડ્યું. તમે તો કંઈ નથી કર્યું. મારા ભાઈને તમારાથી કોઈ ફરિયાદ નથી. જે ફરિયાદ છે એ તમારા મમ્મીથી છે. આદિત્ય, તમને જોઈને મેં ક્યારેય નહોતું ધાર્યું કે તમારા મમ્મીને તમે પૈસાવાળા છો એનો આટલો ઘમંડ છે. તમે મને એકવાર તો કીધું હોત કે તમારા મમ્મી આટલા ઘમંડી છે, આટલું બધું રુતબાનું અભિમાન કરે છે, તો લગભગ અમે તમારા એ મહેલમાં ક્યારેય પગ ના મૂકો. અમે અમારા ઝૂંપડામાં જ રાજી છીએ. માનું છું કે મારા મમ્મીએ વધારે તમારી સાથે કઠોર રીતે વાત કરી અને પૈસાનો પાવર પણ બતાવ્યો, પણ મને એવું કંઈ નથી. હું કોઈ દિવસ કંઈ એવું પૈસાનું અભિમાન નથી કરતો. મમ્મી પણ ખબર નહીં, આવું તો મેં એનું વર્તન ક્યારેય નથી જોયું, પણ તમારા લોકો સાથે કેમ આવું કર્યું મને કંઈ સમજાણું નહીં. જો જે થઈ ગયું એ ભૂલી જા, પણ તું મને એ કહે કે તું ગોપીને સાચો પ્રેમ કરે છે? હા, એના માટે કંઈ પણ કરીશ? કરી જ શકું ને. મારી બેનને ક્યારેય દુઃખી તો નહીં કરે ને? ના. જો તારા મમ્મીને પૈસાનો પાવર છે ને, એવી રીતે મને મારી બેનનું અભિમાન છે. મારી બેન મારો પાવર છે, અને જો એને ક્યારેય કંઈ થયું કે એને દુઃખ પડ્યું ને, તો હું શું કરીશ એનું મને પણ ભાન નથી. હા, આ દુનિયામાં મારી બેન સિવાય મારું કોઈ નથી, સમજે છે ને? હા, હું ફરી એકવાર મમ્મી સાથે પ્રેમથી વાત કરીશ અને એમને સમજાવવાની કોશિશ કરીશ. એ નહીં સમજે. હા આદિત્ય, જે રીતે એમનો સ્વભાવ છે, જે રીતે એમને તમારા રુતબાનો, તમારા આવડા મોટા ઘરનો, મિલકતનો, જાયદાદનો અભિમાન છે, અમને નથી લાગતું કે ક્યારેય માને. જો અમારામાં કોઈ બીજી ખોટ એમને જોઈ હોત, અમારા કોઈ અવગુણ એમને જોયા હોત અને ના પાડી હોત ને, તો અમને ભાઈ બહેનને સમજમાં આવત. પણ એમણે તો અમને એટલા માટે ના પાડી, એટલા માટે ધિક્કારીને કાઢી મૂક્યા કેમ કે અમારી પાસે પૈસા નથી. તો શું તમે લોકો પૈસા જોઈને લગ્ન કરો છો? એમણે તો જાણવાની કોશિશ જ નથી કરી કે આપણે કેવા માણસો છીએ. એમણે તો ફક્ત આપણું ઘર, બેંક બેલેન્સ, આ તે આપણું બેકગ્રાઉન્ડ એ જાણ્યું અને નક્કી કરી લીધું કે આ લોકો આપણે લાયક જ નથી. એટલા માટે તો કહું છું કે મમ્મીને હું સમજાવીશ અને આ વખતે એવું કંઈ નહીં થાય. મને થોડો સમય આપો. જો મને નથી લાગતું કે એ માને. હવે પહેલાં તો હું વિરુદ્ધમાં હતો, પણ મારી બહેનનો તારા પ્રત્યેનો પ્રેમ જોઈને મારું મન બદલાઈ ગયું છે. હું તો તમને બંનેને એક જ સલાહ આપીશ કે કોર્ટ મેરેજ કરી લો. ના, એટલે કેમ? મતલબ તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા? ના ગોપી, એવું નથી કે હું તારી સાથે લગ્ન કરવા નથી માગતો, પણ હું મારા મમ્મીની વિરુદ્ધ જઈને પણ લગ્ન કરવા નથી માગતો. હું એમને મનાવવા માગું છું, સમજાવવા માગું છું, અને મને વિશ્વાસ છે ત્યાં સુધી હું ગમે તેમ કરીને એમને સમજાવી લઈશ. નહીં સમજે તો છોડી દઈશ ગોપીને? ભૂલી જઈશ પ્રેમને? ભૂલી જઈશ ને? આટલો જ હતો ને તારો પ્રેમ? ભાઈ, મેં ગોપીને એ પહેલાં પણ કહ્યું હતું કે આપણા માટે આપણો પરિવાર જ મહત્ત્વનો હોય છે. પ્રેમ કર્યો છે એ વાત બરાબર, પણ પરિવારને છેતરવા, પરિવારની વિરુદ્ધ જવું અને એમનું ધાર્યું ન કરવું એ પણ ખોટું છે ને. પણ જો હું એમનું ધાર્યું નહીં કરું તો કાલ સવારે બધા મને જ કહેશે કે એક સગી માને છોડીને દીકરો ભાગી ગયો. આદિત્ય, પણ તમે એવું તો નહોતું જ કીધું ને કે તમારા મમ્મીનો નેચર આવો છે, એ પૈસાને પ્રેમ કરે છે, કોઈની લાગણી સાથે એમને કોઈ જ લેવા દેવા નથી. જ્યારે એમને અમારા બેકગ્રાઉન્ડને જોઈને અમને ના પાડી દીધી છે, આપણા સંબંધને ધિક્કાર્યો છે,
તો પછી હવે તમે શું કામ ને એમની માટે આટલું બધું વિચારો છો? વિચારવું પડે ગોપી. હું તો કહું છું કે જો મારો જવાબ નામાં આવે તો ભાઈ કહે ત્યાં તું પ્રેમથી લગ્ન કરી લેજે. મેં પહેલા પણ કહ્યું હતું અને હજુ એ કહું છું કે હું લગ્ન કરીશ તો તમારી સાથે, બાકી આખું જીવન હું કુંવારી જ રહીશ. બસ ગોપી, આદિત્ય કહે છે કે એને એક વખત કોશિશ કરવી છે તો એને કોશિશ કરવા દે, પછી વિચારશું કે શું કરવું. અત્યારે કોઈ આકરા નિર્ણય લેવાની જરૂર નથી. પણ મને મારી બહેનની ચોઈસ પર વિશ્વાસ છે કે એનો સાથ જરૂર આપશે અને મને ગર્વ પણ છે કે તું બહુ સારો છે. હા ભાઈ, સારું ચાલો હું રજા લઉં. હા બાય. માં જેટલી જ અભિમાની છે, છોકરો એટલો જ સીધો અને સરળ છે. એટલે જ તો પ્રેમ કર્યો હતો ભાઈ. પણ આવી ખબર હોત ને તો એક વખત એની મમ્મીને મળીને પછી પ્રેમ કરત. ભાઈ, તમને લાગે છે કે એમના મમ્મી માનશે? જોશું, તું ચિંતા ન કર, જે થશે સારું જ થશે.